મિત્રો, અત્યારે ગુજરાતમાં એક તરફ ગરમી અને બીજી તરફ વરસાદી વાતાવરણનો માહોલ છે, ત્યારે ભારતના અનેક ભાગોમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે. ઉત્તર ભારતમાં, પૂર્વ ભારત અને દક્ષિણ ભારતના અનેક ભાગોમાં હજુ પણ વરસાદની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં હજુ પણ આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જાય અને કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થાય તેવી શક્યતા છે. બીજી તરફ ગુજરાતમાં ગરમી અને વરસાદની સંયુક્ત આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલે ગરમીનો પારો 40 ડિગ્રીની નજીક પહોંચી ગયો હતો. રાત્રિના સમય પર ગરમીની અસર જોવા મળી હતી, જેના કારણે લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી વધીને 25 ડિગ્રીએ પહોંચી ગયું, જ્યારે દિવસ દરમિયાન ગરમીમાં ઘટાડો થતાં મહત્તમ તાપમાન 1 ડિગ્રી ઘટીને 38.7 ડિગ્રીની આસપાસ નોંધાઈ ગયું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 33% રહ્યું છે, તેમાં 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાયો હતો. વધુમાં 48 કલાકમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. ત્યારબાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઊંચકાશે, જેના કારણે ભાવનગરમાં સપ્તાહના અંતિમ પડાવમાં ગરમી વધશે તેવું હવામાન વિભાગે પૂર્વાનુમાન લગાવ્યું છે.